સુપ્રીમ કોર્ટ આજે બિહારમાં મતદાર યાદીની ખાસ સઘન સંશોધન એસઆઈઆર સાથે સંબંધિત અરજી પર કરશે સુનાવણી। આ પહેલા ચૂંટણી પંચે કોર્ટમાં પોતાનો જવાબ કર્યો હતો રજૂ। લોકસભા અને રાજ્યસભામાં આજે મહત્વના વિધેયકો પર થશે ચર્ચા। વિપક્ષના હોબાળા વચ્ચે ગઈકાલે બંને ગૃહોમાં અનેક મહત્વપૂર્ણ બિલને અપાઈ મંજૂરી। યુએનમાં સામસામે ઇઝરાયલ અને ફિલિસ્તીન। ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ કહ્યું, તેઓનો હેતુ ગાઝા પર કબજો કરવાનો નથી, પણ તેને હમાસથી આઝાદ કરવાનો છે। ઓગણએંશીમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે દેશમાં આયોજિત તિરંગા યાત્રાની કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર શેખાવતે આપી માહિતી। તો વડોદરામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન। રાજ્યમાં ઠેર ઠેર તિરંગા યાત્રાનું આયોજન। ઉત્તરાખંડમાં ભારે વરસાદનું આજે પણ હવામાન વિભાગે આપ્યું એલર્ટ। તો ઉત્તર પ્રદેશમાં યોગી સરકાર પીડિતોની પડખે 7 લાખ પૂરગ્રસ્તોની પહોંચાડી મદદ। દિલ્હી એનસીઆરમાં પણ ભારે વરસાદ। રાજ્યમાં આગામી 6 દિવસ વરસાદની આગાહી। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની, તો સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી। તો રાજ્યના 52 ડેમ હાઈ એલર્ટ પર, જ્યારે 25 ડેમ એલર્ટ પર। સરદાર સરોવર ડેમમાં 75% વધુ જળ સંગ્રહ। વર્લ્ડ ગેમ્સ વુશુમાં મહિલાઓની 52 કિલો વજન શ્રેણીની ફાઇનલમાં ભારતને પહેલો મેડલ કન્ફર્મ। ભારતની નમ્રતા બત્રાએ રચ્યો ઇતિહાસ। ગઈકાલે સેમીફાઇનલમાં નમ્રતાએ ફિલિપાઇન્સની ક્રિઝાન ફેઇથ કોલોરાડોને 2-0થી આપી હતી માત।